કેમ છો બધા બાળકો? મજામાં જો નહીં સાહેબ અમને શું વાંધો? તો આપણે છેલ્લે ક્યાં સુધી જોયું હતું? છેલ્લે સ્વાધ્યાય 2.2 માં એક્ઝામ્પલ 2 સુધી જોયું હતું, બરાબર? હવે આવે છે એક્ઝામ્પલ 3. શું કહે છે કે આની કિંમત શોધો. જે રકમ આપેલી છે એની આપણે શું શોધવાની છે? કિંમત. એમાં પ્રથમ દાખલો આપેલો છે 297 ગુણ્યા 17 વત્તા 297 ગુણ્યા 3, બરાબર? તો આપણે શું લખશું આન્સરમાં? આન્સરમાં શું લખશું કે જે પહેલા રકમ આપેલી છે એને રકમને લખી નાખીએ 297 ગુણ્યા 17 વત્તા 297 ગુણ્યા 3. હવે શું કરશું? કે જે આ 297 છે એ બંને જગ્યાએ ગુણાકારમાં છે. તમે અહીંથી આટલું જુઓ તો આમાં પણ છે અને અહીંયા પણ છે. તો શું કરશું કે 297 ને સામાન્ય લઈ લેશું. તો 297 ગુણાકારની નિશાની ગુણાકારમાં 17 + 3, બરોબર? આવો નિયમ હતો. શું? તો કે a ગુણ્યા કૌંસમાં b + c હોય. આ છે મારો a, આ b, આ c. તો a ગુણ્યા કૌંસમાં b + c હોય તો આપણે શું લખી શકીએ? a ગુણ્યા b વત્તાની નિશાની વત્તા a ગુણ્યા c. તો હું અહીંથી a b c કાઢી નાખું છું એટલે શું તમે કન્ફ્યુઝ ન થાઓ. તો આપણે અહીંયા શું કર્યું કે 297 ને સામાન્ય ગુણાંક તરીકે લેતા. બરાબર? કારણ કે 297 ને શું કર્યું? સામાન્ય ગુણાંક લેતા. હવે શું લખશું આપણે? તો કે 297 ગુણ્યા 17 + 3 કરો તો 20. 17 + 3 કરો તો 20. હવે 297 ગુણ્યા 20 કોણ કે છે? તો કે 29 * 58 7 × 14 એટલે 5 9 4. આવું કાઈ થશે, બરોબર? 297 ગુણ્યા 20 એટલે 297 ગુણ્યા 2 કરો તો 297 ગુણ્યા 2 કરો તો શું થાય? તો કે 594. શું થશે? 594 અને 0 નો 0 એટલે જવાબ શું મળશે? કે 5940. તો આપને કિંમત મળી ગઈ. તે જ રીતે બીજા દાખલામાં શું રકમ આપેલી છે? તો કે 54279 ગુણ્યા 92 વત્તા 8 ગુણ્યા 54279. અહીંયા પણ એ જ છે. શું છે કે બંને જગ્યાએ 54279 આવે છે. 54279 આવે છે. તેથી શું લખશું કે 54279 કૌંસમાં શું લખશું? તો કે 92 + 8. હવે શું કરશું? તો કે 54279 ને એમાં લખી નાખીએ ગુણાકારની નિશાની ગુણાકાર. અહીંયા વચ્ચે ગુણાકાર બોલાઈ ગયો છે, બરોબર? ગુણાકારની નિશાની ગુણાકાર 92 + 8. તો 92 + 8 કરો તો કેટલા થાય? 100. કેટલા થશે? 100. અહીંયા પણ આપણે શું કર્યું? તો કે 54279 ને સામાન્ય ગુણાંક તરીકે લેતા બરાબર? હવે શું 54279 ગુણ્યા 100 તો શું થશે? તો કે 54279 પાછળ બે શૂન્ય મૂકી દેવાના. શું મૂકી દેશું? શૂન્ય. હવે આપણે જાણીએ છીએ કે પ્રથમ અલ્પવિરામ 3 અંકો પછી આવે ભારતીય સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. બીજું અલ્પવિરામ ક્યાં આવે? તો કે પછી 2 અંકો પછી. તો આ બંનેનો ગુણાકાર શું થશે? તો કે 54,27,900.
આ તો બી દાખલો. હવે આવે છે સી. સી શું કહે છે કે 61265 ગુણ્યા 169 ઓછા 81265 ગુણ્યા 69. આ રકમ આપેલી છે બરોબર. આગળ જે નિયમ લગાડ્યો તો એ જ નિયમ અહીંયા પર લાગશે. શું તો કે 81265 બંને જગ્યાએ સરખા આવે છે. તો શું લખશું આપણે તો કે 81265 ને સામાન્ય લઈ લેશું. તો શું વધશે 169 ઓછા 69. બરોબર. અહીંયા આગળના દાખલામાં વધતા, અહીંયા શું છે ઓછા. તો શું લખશું અહીંયા કે 81265 ને સામાન્ય ગુણાંક લેતા બરાબર. હવે શું આવે તો કે 81265 ગુણ્યા 169 ઓછા 69 તો કેટલા વધશે તો કે 100. હવે આ બંને સંખ્યાનો મારે શું કરવો છે ગુણાકાર. તો અહીંયા પાછળ શું છે ગુણાકારમાં 100. ગુણાકાર આ તો સાવ સહેલો છે. શું મૂકી દેશું આપણે 2 શૂન્ય. શું મૂકી દેશું 5 ની પાછળ આપણે 2 શૂન્ય. બરાબર. આ તો ત્રીજો દાખલો. હવે આવે છે ચોથો દાખલો. તો ચોથા દાખલામાં સર બહુ રકમ લાંબી છે, કાંઈ રકમમાં છે નહીં, સાવ સીધો દાખલો છે. ચોથો તો શું કે 3845 ગુણ્યા 5 ગુણ્યા 782 વત્તા 769 ગુણ્યા 25 ગુણ્યા 218 આ રકમ આપેલી છે. તો શું કરશું કે જે આ પ્રથમ પદ છે એને એમ જ લખી નાખીએ 3845 ગુણ્યા 5 ગુણ્યા 782. હવે શું કરશું આપણે તો કે વત્તાની નિશાની વત્તા આ જે બીજું પદ છે 769 ગુણ્યા 25 ને કેવી રીતના લખી શકાય? 25 ને કેવી રીતના લખી શકાય તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 218. આમાં આપણે શું કર્યું તો કે 25 બરાબર 5 ગુણ્યા 5. 25 ની જગ્યાએ ખાલી શું લખ્યું 5 ગુણ્યા 5. હજી આ સ્ટેપ એમ જ લખીએ 3845 ગુણ્યા 5 ગુણ્યા 7782 વત્તા હવે 769 ગુણ્યા 5 કરો જીને 769 ગુણ્યા 5 કરશો તો કેટલા આવશે તો કે 3845. 3845. હજી એક 5 છે ગુણાકારમાં 5 ગુણ્યા 218. બરોબર. મેં શું કર્યું તો કે આ બંનેનો ખાલી ગુણાકાર કર્યો અને એની જવાબ શું મળ્યો મને 3845. હવે તમે જોયું બંને કે આની જગ્યાએ એટલું સરખું છે, આમાં એટલું સરખું છે. તો શું કરશું તો કે બધાને સામાન્ય લઈ લેશું કે 3845 ગુણ્યા 5 ગુણ્યા કૌંસમાં અહીંયા શું વધે તો કે 782. શું વધે 782 વત્તા અહીંથી શું વધશે તો કે 218. બરાબર. હવે 3845 ગુણ્યા 5 તો 3845 ગુણ્યા 5 કરશો તો કેટલા આવશે કે 19225 ગુણ્યા 782 વત્તા 218 તો કેટલા થશે 782 વત્તા 218 કરો તો કે 1000. હવે તો સાવ સહેલો ગુણાકાર છે. તો શું લખશું તો કે 19225 એની પાછળ 3 શૂન્ય. તો આ તો એક્ઝામ્પલ બી સાવ સહેલો દાખલો છે. પહેલા શું કર્યું તો કે 25 ને 5 ગુણ્યા 5 લખી શકાય. પછી આ બંનેનો ગુણાકાર 3845 થયો. પછી આગળની દાખલાની જેમ જ છે. બરાબર. હવે એક્ઝામ્પલ 4. તો એક્ઝામ્પલ 4 શું કહે છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર શોધો. તો આપણે
આમાં જે યોગ્ય ગુણધર્મ હોય એને આપણે શું કરવાનો છે, ઉપયોગ કરીને ગુણાકાર લખવાનો છે. તો એમાં પહેલો દાખલો શું છે, 738 ગુણ્યા 103. તો શું લખશું પેલા રકમમાં આપણે, તો કે 738 ગુણ્યા 103 આવું લખી શકીએ. હવે આના બરાબર શું લખશું, 103 બરાબર તો કે 100 + 3. શું લખી શકીએ, 100 + 3. તો 738 કૌંસમાં 100 + 3 બરાબર. હવે અહીંથી શું કરશું આપણે, તો કે વિભાજનનો ગુણધર્મ વાપરશું. શું વાપરશું, વિભાજનનો ગુણધર્મ. તો વિભાજનનો ગુણધર્મ શું કહે છે કે a ગુણ્યા કૌંસમાં b વત્તા c હોય તો એના બરાબર શું લખી શકીએ આપણે, a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. તો 738 ગુણ્યા 100 વત્તા 738 ગુણ્યા 3 બરાબર એવું લખી શકીએ. હવે 738 ગુણ્યા 100 તો એના બરાબર શું થાય, તો કે 738 એની પાછળ બે શૂન્ય વત્તા વત્તાની નિશાની વત્તા. હવે 738 ગુણ્યા 3, 738 ગુણ્યા 3 તો 738 ગુણ્યા 3 કરો તો કેટલા થાય, તો કે 2214. કેટલા થશે, 2214. હવે 73800 વત્તા 2214 તો આ બંનેનો સરવાળો કરો તો શું થાય, તો કે 75000 કેટલા થશે, સરવાળો કરો તો કે સાઈડમાં કરી લો, 73800 વત્તા 2214 બરોબર. 4 ની 4 1 8 ને 2 10 નું 0 11 1 3 ને 2 5 ને 6 બરોબર. તો શું થશે, તો કે 76014 બરોબર. આમ શું મળ્યું આપણે, 738 ગુણ્યા 103 બરાબર 76014. હવે આવે છે બીજો દાખલો. બીજો દાખલો પણ એનો જ છે. અહીંયા આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો, તો એ લખવું હોય તો પણ લખાય, તો કે વિભાજનનો ગુણધર્મ. બરોબર. હવે આન્સરમાં બીજું શું કહે છે, 854 ગુણ્યા 102. તો 854 ગુણ્યા 102 એના બરાબર શું લખી શકીએ આપણે, તો હવે 854 ને એવી જ રીતે લખી નાખીએ બરોબર. 854 ગુણાકાર 100 ને 102 ને કેવી રીતના લખી શકાય, તો કે 100 + 2 કેવી રીતના લખી શકાય, 100 + 2 બરાબર. હવે અહીંયા પણ કયા ગુણધર્મનો ઉપયોગ કરશું આપણે, વિભાજનના ગુણધર્મનો. તો શું કહે છે વિભાજનનો ગુણધર્મ, કે a ગુણ્યા b વત્તા c હોય તો શું લખી શકીએ આપણે, તો કે a ગુણ્યા b એટલે કે 854 ગુણ્યા 100 વત્તા 854 ગુણ્યા 2 બરાબર. હવે 854 ગુણ્યા 100, 854 ગુણ્યા 100 કરો એટલે કે 85400 બરોબર. 85400 વત્તા 854 ગુણ્યા 2 તો 854 ગુણ્યા 2 કરો તો કેટલા થાય, તો કે 1708. શું થશે, 1708. હવે આ બંનેનો શું કરવાનું છે આપણે, સરવાળો. અહીંયા બાજુમાં કરી નાખાય, તો કે 85400 વત્તા 1708. 8 0 7 ની 4 11 નો એકડો વિધાય 1 5 ની 6 ની 7 87108. તો જવાબ શું મળશે આપણે, 87108 બરાબર. એ જ રીતે ત્રીજો દાખલો છે. તો ત્રીજા દાખલામાં શું કહે છે કે 258 ગુણ્યા 1008 બરાબર. 258 ગુણ્યા 1008 તો 1008 ને કેવી રીતે લખી શકાય, તો કે 1000 વત્તા 8 લખી શકાય બરાબર. હવે શું, તો કે વિભાજનનો ગુણધર્મ અહીંયા લખવો તો લખી શકાય. શું, કારણ કે વિભાજનનો ગુણધર્મ. અહીંયા પણ શું થશે, કે 258 ગુણ્યા 1000 વત્તા 258 ગુણ્યા 8
કારણ કે શું કે વિભાજનનો ગુણધર્મ. હવે એના બરાબર શું લખી શકીએ આપણે? તો 258 ગુણ્યા 1000 એટલે શું થશે કે 258 એની પાછળ 3 શૂન્ય વત્તા 258 ગુણ્યા 8 258 ગુણ્યા 8 કરો તો કેટલા થાય? તો કે 2064 બરાબર. આ બંનેનો હવે શું કરવાનો? સરવાળો કે 258 એની પાછળ કેટલા છે શૂન્ય? 3 વત્તા 2064 તો 2064 આ 4 ના 4 6 ના 6 શૂન્ય 8 ને 2 10 નું શૂન્ય વધે 1 6 ને 2 આમ તમને જવાબ શું મળ્યો? તો કે 2,60,064. આ તો સી દાખલો. હવે આવો જ છે ડી દાખલો એટલે એ ડી દાખલો હોમવર્કમાં બરાબર. એક્ઝામ્પલ 5 તો એક્ઝામ્પલ 5 શું કહે છે કે કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લીટર પેટ્રોલ પુરાવ્યું. કોઈ એક ટેક્સી ડ્રાઈવર છે એને સોમવારે પોતાની ટાંકીમાં કેટલું પેટ્રોલ પુરાવ્યું? 40 લીટર બરાબર. બીજા દિવસે તેણે ટાંકીમાં 50 લીટર પેટ્રોલ પુરાવ્યું. બીજા દિવસે કેટલું પેટ્રોલ પુરાવ્યું? 50 લીટર. હવે આગળ શું કહે છે? જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય એટલે કે 1 લીટરના કેટલા રૂપિયા હોય? 65 રૂપિયા હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા પૈસા ખર્ચ કર્યા? તો આપણે પહેલા લખીએ આન્સરમાં. તો કે શું? તો કે સોમવારે કેટલું ટાંકીમાં પેટ્રોલ ભરાયું? 40 લીટર. સોમવારે ભરાવેલું પેટ્રોલ બરાબર 40 લીટર બરાબર. હવે શું કહે છે કે બીજે દિવસે તેણે કેટલી ટાંકીમાં પેટ્રોલ ભરાવ્યું? 50 લીટર. બીજા દિવસે ભરાવેલું પેટ્રોલ બરાબર કેટલું છે? 50 લીટર બરાબર. તો હવે શું કહે છે? જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા પૈસા ખર્ચ કર્યા? હવે કુલ પેટ્રોલ તો કુલ પેટ્રોલ પેલા કેટલું થશે? તો કે સોમવારે ભરાવેલું પેટ્રોલ વત્તા બીજા દિવસે ભરાવેલું પેટ્રોલ એટલે કે 40 લીટર વત્તા 50 લીટર. તો આમ શું થશે? તો 40 વત્તા 50 કરો એટલે કેટલા થાય? 90 લીટર. કેટલા થશે? 90 લીટર. હવે શું કહે છે? તો આપણે મળી ગયું શું? કુલ પેટ્રોલ કેટલું ભરાવેલું છે? 90 લીટર. હવે શું કહે છે કે જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય એટલે કે 1 લીટરના કેટલા હોય? 65 રૂપિયા. હવે 1 લીટરના 65 રૂપિયા હોય તો 90 લીટરના કેટલા થાય? તો 90 લીટરના થતા રૂપિયા બરાબર શું થાય? તો કે 90 ગુણ્યા 65. 1 લીટરના 65 રૂપિયા હોય તો 90 ગુણ્યા શું થશે? 65. તો ચાલો જીને 90 ગુણ્યા 65 કરો જીને 90 ગુણ્યા 65 કરશો તો કેટલા આવશે? ઓકે સર 90 ગુણ્યા 65 કરવો હોય તો પેલા શું કરાય? તો કે 5400 વત્તા 450 એટલે જવાબ શું આવશે? 5 નું 5 8 ને 5. આમ શું થશે? તો કે 5850 રૂપિયા
ખર્ચ થશે। તો હું અહીં ડાયરેક્ટ લખું છું, તમારે ગુણાકાર કરવાનો છે। આમ શું લખશું આપણે? આમ તો આમ શું, તેણે પેટ્રોલ કેટલા પૈસાનો પર ખર્ચ કર્યો છે? આમ તેણે પેટ્રોલ પર 5850 રૂપિયાનો ખર્ચ કર્યો હશે, બરાબર। તો આ તો એક્ઝામ્પલ 5 છે। એક્ઝામ્પલ 6, તો એક્ઝામ્પલ 6 શું કહે છે કે કોઈ દૂધવાળો એક હોટલમાં સવારે 32 લીટર દૂધ આપે છે। કોઈ એક દૂધવાળો છે એ સવારે હોટલમાં કેટલું દૂધ આપે છે? 32 લીટર, અને સાંજે 68 લીટર દૂધ આપે છે। સવારે 32 લીટર અને સાંજે 68 લીટર દૂધ આપે છે। જો દૂધની કિંમત ₹25 પ્રતિ લીટર હોય તો દૂધવાળાને રોજ કેટલી આવક થતી હશે? તો આપણે શું શોધશું પહેલા? તો કે જે દૂધવાળો છે એ રોજ કેટલું દૂધ આપશે? તો પહેલા આપણે લખીએ કે દૂધવાળો સવારે 32 લીટર દૂધ આપે છે। દૂધવાળો સવારે 32 લીટર દૂધ આપે છે, બરાબર। અને સાંજે કેટલું દૂધ આપે છે? 68 લીટર, અને સાંજે 68 લીટર દૂધ આપે છે, બરાબર। તેથી આપણે શું શોધશું પહેલા? તો કે દૂધવાળો સવારે અને સાંજે કેટલું દૂધ આપશે? તેથી દૂધવાળો સવારે અને સાંજે આપતો કુલ દૂધ કેટલું થશે? તો કે સવારે 32 લીટર આપે છે અને સાંજે કેટલું આપે છે? 68 લીટર, એટલે કે 32 લીટર વત્તા 68 લીટર, બરાબર। તો 32 વત્તા 68 કરશો તો કેટલા થશે? તો કે 30 વત્તા 60 કરો એટલે 90 વત્તા 10 કરો એટલે 100। આમ દૂધવાળો દરરોજ કેટલું દૂધ આપશે? 100 લીટર, બરાબર। હવે શું કહે છે? જો દૂધની કિંમત ₹25 પ્રતિ લીટર હોય, એટલે કે 1 લીટરના કેટલા હોય? 25 રૂપિયા। હવે 1 લીટર દૂધની કિંમત બરાબર શું આપેલું છે? 45 રૂપિયા। શું આપેલું છે? 45 રૂપિયા। તેથી 100 લીટર દૂધની કિંમત શું થશે? તેથી 100 લીટર દૂધની કિંમત બરાબર શું થશે? તો કે ત્રિરાશિ મૂકવાની, 100 ગુણ્યા 45 ના છેદમાં 1, 100 ગુણ્યા 45 ના છેદમાં 1, બરાબર। એટલે કેટલા થશે? તો કે ₹4500। તો આ તમને શું પૂછ્યું હતું કે દૂધવાળાને રોજ કેટલી આવક થશે? તો દૂધવાળાને રોજ કેટલી આવક થશે? 4500। આમ દૂધવાળાને રોજ 4500 આવક થતી હશે। તો આ તો એક્ઝામ્પલ 6। હવે એક્ઝામ્પલ 7 આના જેવો જ છે। શું આપેલું છે કે જોડકા જોડો, બરાબર। તો એમાં શું તો કે તમારે યોગ્ય વિકલ્પ કરીને તેની સામે કયું સાચું જોડકું આવે એ જોડવાનું છે। એટલે એ દાખલો હોમવર્કમાં